हाँ तो આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર. આજનું આપણું ટોપિક છે ડીએનએ કુંતલનું પેકેજિંગ. એકદમ સરળ ટોપિક, બરાબર. પૂરું થઈ જશે તમને ખબર પણ નહીં પડે, એટલે ઇઝી, એકદમ સરળ ટોપિક. ગળી જશો તમે, એમ લોહીમાં ઉતરી જશે. તો વધી આગળ ડીએનએ કુંતલનું પેકેજિંગ. આપણે પહેલાં વાત કરી હતી ફિરકીની વાત કરી હતી આપણે, બરાબર ને? ઓકે, તો એ ફિરકી વિશે આજે અહીંયા જાણવાનું છે કે ભાઈ ડીએનએ કુંતલ એટલે કે ડીએનએ કઈ રીતે આપણા કોષ કેન્દ્રની અંદર પેક થયેલું હોય છે, બરાબર? ઓકે, તો પહેલાં આપણે પ્રશ્ન પૂછી લઈએ જે આપણે વસ્તુ જાણીએ છીએ એના ઉપરથી. આપણે આગળના ટોપિકની અંદર જોયું કે માનવની અંદર જે એકકીય ડીએનએ છે, તો એકકીય ડીએનએમાં ન્યુક્લિયોટાઇડ બેઝ પેરની સંખ્યા આપણને મળી 3.3 × 10⁹ બેઝ પેર. ઇઝી. ચલો દ્વિકીય કરી દઈએ. કેટલા કરીએ? દ્વિકીય ડીએનએની વાત કરીએ તો ઓબ્વિયસ હશે 6.6 × 10⁹ બેઝ પેર. ઇઝી. ઓકે, આવી જ રીતે આગળના ટોપિકની અંદર આપણે એ પણ જાણ્યું કે એક બેઝ પેર હોય એની વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર છે. કેટલું છે? હા, ઓકે. બિટવીન ટુ બેઝ પેર, ઓકે, એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ, બંને વચ્ચેનું અંતર, આ એક પગથિયું, આ બીજું પગથિયું, બેની વચ્ચેનું અંતર નેનોમીટરમાં માપો તો 0.34 નેનોમીટર થશે. એંગસ્ટ્રોમમાં 3.4 નેનોમીટર. ક્લિયર ને? ઓકે. આને મીટરમાં ફરાવવું હોય તો તમારા કરતાં તમે લોકો વધારે હોશિયાર છો. 10⁻⁹ મીટર કરીએ. ક્લિયર? ઓકે, તો બે પગથિયા વચ્ચેનું અંતર આટલું છે. ટોટલ પગથિયા કેટલા છે? 6.6 × 10⁹. અને ડીએનએની લંબાઈ માપવી હોય તો આપણને ખબર પડી ગઈ હવે. 6.6 × 10⁹ ગુણ્યા 0.34 નેનોમીટર ગુણ્યા 10⁻⁹ મીટર. ચલો સરવાળો મારશો, હિસાબ કિતાબ કરશો એટલે આપણને મળશે 2.2 મીટર. શું મળ્યું? બરાબર ને? એટલે તમારા કોષ કેન્દ્રની અંદર અને મારા પણ કોષ કેન્દ્રની અંદર, બરાબર, જે ડીએનએ છે, જે રંગસૂત્રનો જે ધાગો છે, જે દોરો છે, એ કેટલા મીટર લાંબો છે? 2.2 મીટર લાંબો છે. બોલો હા કે ના? ક્લિયર ને? સમજ પડી ગઈ? ઓકે. અને આ 2.2 મીટર લાંબો ડીએનએનો દોરો, બરાબર, કે ડીએનએનો આ જે તંતુ છે 2.2 મીટર લાંબો છે. પણ તમે લાક્ષણિક તમારું કોષ કેન્દ્ર છે એની લંબાઈ જોવા જાઓ તો તમને મળશે 10⁻⁶ મીટર. કોષ કેન્દ્રની લંબાઈ કેટલી છે? 10⁻⁶ મીટર. એટલે મોટા મોટી થયું 1 માઇક્રોમીટર. શું થયું? આને કહેવાય 1 માઇક્રોમીટર. બોલો હા કે ના? બરાબર. તો 1 માઇક્રોમીટર વાળી નાનકડી વસ્તુ છે, 1 માઇક્રોમીટર છે, એની અંદર તમે 2.2 મીટર વાળો ડીએનએનો તંતુ ઘુસાડી દીધું છે. બોલો ખ્યાલ આવી ગયો? એનો મતલબ એમ કે ડીએનએ તમે શું કર્યું હશે? પેક કર્યું હશે. આટલી નાની જગ્યામાં ડીએનએને પેક કર્યો. જે રીતે આપણે ફિરકીની અંદર 10,000 દોરી શું કરી શકીએ છીએ? વીંટાળી શકીએ છીએ. બાકી પાથરીએ તો કેટલા એના ધાબા ભરાઈ જાય, વેરી દઈએ તો કેટલા એના ધાબાને ઘર ભરાઈ જાય, પણ એટલી જ બધી દોરી એક નાનકડી આટલી જગ્યામાં સમાવેશિત થઈ જાય છે. ક્લિયર ને? એના માટે કંઈ આપણે 1000 ફૂટનો પ્લોટ જોઈતો નથી, બરાબર ને? ઓકે. 10 સેન્ટીમીટરની ફિરકીઓ એની અંદર 10,000 વાર દોરી આવી જાય છે. ઇઝી. તો કંઈક આપણા ડીએનએમાં પણ આવું જ છે. આપણું 2.2 મીટર લાંબો ડીએનએનો તંતુ આટલા નાનકડા 10⁻⁶ મીટર લંબાઈ ધરાવતા કોષ કેન્દ્રની અંદર આવી જાય છે. તો આ એક વસ્તુ આશ્ચર્ય પાડે એવી છે કે આવું કઈ રીતે પોસિબલ છે? આવું કઈ રીતે થતું હશે? આટલો લાંબો તંતુ આટલા નાનકડા કોષ કેન્દ્રમાં કઈ રીતે આવતો હશે? પ્રશ્ન થાય તો જવાબ મળે. મેં પહેલાં કીધું હતું પ્રશ્ન થવો જોઈએ, બાકી જવાબો તો છે. ક્લિયર ને? ઓકે. જીનિયસ માણસોને પ્રશ્નો થાય પછી એ શું શોધે? એના જવાબો શોધે. પ્રશ્ન થવો જોઈએ, બરાબર? ઓકે, ચાલો વધીએ હવે આગળ. એ જ રીતે આપણે આગળ વધીએ છીએ તો તમને આપેલી છે કે ભાઈ ઈ કોલાઈ બેક્ટેરિયા. ઈ કોલાઈ બેક્ટેરિયાની જે લંબાઈ છે એના ડીએનએના તંતુની એ છે 1.36 મિલીમીટર. કેટલી આપેલી છે? 1.36 મિલીમીટર. યાદ રાખજો. ઈ કોલાઈ બેક્ટેરિયાના ડીએનએના તંતુની લંબાઈ 1.36 મિલીમીટર છે. તો એની અંદર રહેલા
નાઇટ્રોજન બેઝ પેરની સંખ્યા શોધો, જે ઓલરેડી આપણે જાણી ગયા છીએ આગળ, એટલે શોધવાની જરૂર છે નહીં. એવો પ્રશ્ન પૂછેલો છે જેનો જવાબ ઓલરેડી આપણને ખબર છે. ઇઝી? ઓકે. હવે કોઈ પણ વસ્તુ આપણને પ્રશ્ન થાય તો વૈજ્ઞાનિકો પહેલા સુકોષ કેન્દ્રીય કોષ નહીં પણ આદિકોષ કેન્દ્રીય તરફ આગળ વધે. કેમ? કારણ કે આદિકોષ કેન્દ્રીય કોષની જટિલતા એટલી બધી હોતી, સાદું સિમ્પલ સ્ટ્રક્ચર હોય છે આદિકોષ કેન્દ્રીય કોષનું. ના તો કોઈ પટલમાં અંગિકા હોય છે કે ના તો કોષ કેન્દ્ર પટલ હોય છે. એટલે એમની રચના કેવી છે? સરળ અને સાદી છે. બોલો, સમજાણું હા કે ના? બરાબર. ઓકે. સુકોષ કેન્દ્રીય કોષમાં તમે સમજવા જાઓ તો જટિલતા મળે, સમજવું થોડું મુશ્કેલ પડી જાય. બરાબર. એટલે આપણે પહેલા શરૂ કરવાનું છે શાનાથી? આદિકોષ કેન્દ્રીય કોષથી. ક્લિયર ને? ઓકે. તો આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ એટલે આદિકોષ કેન્દ્રીય કોષ કરીએ એટલે સીધું જ આપણને યાદ આવે બેક્ટેરિયા. કોણ યાદ આવે? હા, બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રીય કોષનું એક લાક્ષણિક ઉદાહરણ છે જેનું નામ આપણે ઉપર લખેલું છે, ઇશ્વરેશિયા કોલાઈ. ક્લિયર ને? ચલો, મારી જોડે આ બેક્ટેરિયા છે. બરાબર. ઓકે. આપણી જોડે આ બેક્ટેરિયા છે. હવે આ બેક્ટેરિયાની અંદર રંગસૂત્ર હશે? બોલો હા કે ના? કોષ કેન્દ્ર તો નથી. બોલો, રંગસૂત્ર હશે? રંગસૂત્ર હશે નહીં. બહુ સરસ ખોટો જવાબ આપ્યો. ઓકે. રંગસૂત્ર હશે જ ને ભાઈ, કેમ ના હોય? જનીન દ્રવ્ય તો હોય જ ને, એમને એમ થોડા મોટા થવાના. એવું થોડું? કોષ કેન્દ્ર નથી ને, જનીન દ્રવ્ય તો છે. સમજાયું ને? બધા સજીવોમાં જનીન દ્રવ્ય હોય. બધા જ સજીવોમાં શું હોય? ભલે કોષ કેન્દ્ર હોય કે ના હોય, યાદ રાખજો. બરાબર ને? રંગસૂત્ર તો હોય જ, અથવા તો ડીએનએ હોય. એમ રંગસૂત્ર જેવો આકાર ના હોય પણ ડીએનએ તો ડીએનએ નો નાનો ટુકડો એ હોય જ. કોષ કેન્દ્ર નથી પણ રંગસૂત્ર છે. આલી ખબર પડી ગઈ? ઓકે. તો તમે આદિકોષ કેન્દ્રીય કોષનો બેક્ટેરિયાનો જ્યારે અભ્યાસ કરશો જેની અંદર પટલમાં અંગિકાઓ પણ નથી, કોષ કેન્દ્ર પટલ એટલે સુસ્પષ્ટ કોષ કેન્દ્ર છે નહીં, એની અંદર આપણે જે રંગસૂત્ર એટલે જે ડીએનએ નો તંતુ છે, તમે જુઓ કોષ કેન્દ્ર નથી તેમ છતાં આખા બેક્ટેરિયામાં આમ ફેલાયેલો નથી. આનો ડીએનએ નો તંતુ આમ આખા બેક્ટેરિયામાં પગ પાથરીને આમ બેઠો નથી. બરાબર. એક જગ્યામાં પ્રસ્થાપિત થયેલો છે અને સ્થિર થયેલો છે. કોણ? ડીએનએ નો તંતુ. આપણે લોજિકલી એવું લખીએ કે ભાઈ ચલો આની પાછળ આની વાડ બાંધી દઈએ. વાડ એટલે કે કોષ કેન્દ્ર પટલ. શું? વાડ એટલે શું? કોષ કેન્દ્ર પટલ. ચલો, કોષ કેન્દ્ર પટલ બાંધી દીધું એટલે અહીંયાથી બહાર નીકળતો નથી, માનવા જોગ છે. કારણ કે બોર્ડર આપી દીધી એટલે એનાથી બહાર આવશે નહીં. પણ અહીંયા તો કોષ કેન્દ્ર પટલ પણ નથી, તેમ છતાં પણ આ ડીએનએ નો તંતુ આખા બેક્ટેરિયામાં ફેલાયેલો નથી. કોઈ એક જગ્યાએ શું છે? પ્રસ્થાપિત અને સ્થિર થયેલો છે. બરાબર. ઓકે. હવે કારણ શોધીએ કેમ આવું એમ. તો આનું કારણ એ છે કે આની અંદર રહેલા છે પ્રોટીન. શું રહેલા છે? પ્રોટીન. અને આ પ્રોટીનની ઉપર આ તમારો ડીએનએ તંતુ છે વીંટળાયેલો છે. એટલે પ્રોટીન છે આ ડીએનએ શું કરે છે? પેક કરીને રાખે છે, જકડીને રાખે છે. અને એટલા માટે ડીએનએ નો તંતુ આખા બેક્ટેરિયામાં ફેલાયેલો નથી અને કોઈ એક જગ્યાએ પ્રસ્થાપિત અને સ્થિર થયેલો છે. પેક કર્યું. પ્રોટીનથી આપણે શું કર્યું? એને પેક કર્યું. ક્લિયર ને? આ ડીએનએ નો તંતુ જે વીજભાર ધરાવે છે એ છે ઋણ વીજભાર. કયો વીજભાર છે? ઋણ વીજભાર. અને આપણને ખબર છે ડીએનએ નો ઋણ વીજભાર એની અંદર રહેલા ફોસ્ફેટ સમૂહના કારણે છે. ઇઝી? ઓકે. અને આ પ્રોટીન જેની ઉપર તમારે ડીએનએ ને વીંટાળવાનું છે, ઓબ્વિયસ એનો વીજભાર હોવો જોઈએ ધન. શું હોવું જોઈએ? તો જ આકર્ષણ થાય, બાકી તો ફટાકડા ફૂટે. બાકી શું ફૂટે? ફટાકડા ફૂટે. બોલો, સમજાયું કે નહીં? ઓકે. એટલે આ જે પ્રોટીન કે જેની ઉપર ડીએનએ પેક થયેલું છે, વીંટળાયેલું છે, રેપ થયેલું છે, બરાબર, એ કેવો છે? ધન વીજભાર ધરાવે છે. અને એ પ્રોટીનને જે ધન વીજભાર મળે છે બીકોઝ ઓફ એની અંદર રહેલા એમિનો એસિડની પ્રકૃતિના કારણે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. અને એની ઉપર તમારે ઋણ વીજભારી શું વીંટાળવાનું છે? ડીએનએ. એટલે આટલી આપણને ખબર પડી. કોની અંદર? આદિકોષ કેન્દ્રીય કોષ. અને આને તમારે કહેવાનું ન્યુક્લિયોઇડ. આ એનો આખા ફકરાનો પંચ. આને કહેવાય ન્યુક્લિયોઇડ. બોલો, ખ્યાલ આવી ગયો? તો ન્યુક્લિયોઇડ ક્યાં જોવા મળે છે? તો ન્યુક્લિયોઇડ બેક્ટેરિયામાં જોવા મળે છે. બેક્ટેરિયાનું જે રંગસૂત્ર દ્રવ્ય કે જે પ્રોટીન સાથે પેક થયેલું છે એને આખાને કહેવાય શું? ન્યુક્લિયોઇડ. ઇઝી છે કે? એટલે બેક્ટેરિયામાં જનીન દ્રવ્ય કયા સ્વરૂપે હોય છે?
ન્યુક્લિયોઇડ સ્વરૂપે હોય છે. ઇઝી છે કે આપણા અંદર ન્યુક્લિયોઇડ ના હોય, આપણા અંદર સ્વરૂપ અલગ હોય, રંગસૂત્ર હોય ખરું, પણ એને કહેવાય રંગસૂત્ર દ્રવ્ય. શું કહેવાય? આને કહેવાય ન્યુક્લિયોઇડ. તો આ પંચ છે, આખા ફકરાનો પંચ આ છે, હું તો એમ કહું છું. ન્યુક્લિયોઇડ, ન્યુક્લિઈન, કોષ કેન્દ્ર જ નથી ને અહીંયા, ન્યુક્લિઈન ના કહેવાય આને, બરાબર ને? આને કહેવાય ન્યુક્લિયોઇડ. કોષ કેન્દ્રમાં જોવા મળે એને શું કહેવાય? હા, સરસ. યાદ આવે, યાદ કરવાનું. કોઈને ન્યુક્લિયનું નામ પડે તો મિસર સાહેબને. કોને? હા, મિસર સાહેબને. મુસીર સાહેબને નહીં, કોને? મિસર સાહેબ. ચલો, આલી ખબર પડી ગઈ? ચલો, તો આદિકોષ કેન્દ્રીય કોષનું આપણે પડીકો અહીંયા વાળી દીધું, એમાં શું સ્થિતિ છે સમજી લીધું. હવે આપણે જઈએ જટિલતા ઉપર, એટલે આપણે જઈશું હવે સુકોષ કેન્દ્રીય કોષ તરફ. ઠીક છે? ઓકે. આ છે સુકોષ કેન્દ્રીય કોષ. તો સુકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએની શું હાલત છે જોઈએ વારું, બરાબર? મારી જોડે આ છે કોષ કેન્દ્ર. કે તો આ જે કોષ કેન્દ્ર છે એની અંદર ઓબ્વિયસ ડીએનએ હોવાનું, એટલે કે રંગસૂત્ર હશે, અને અહીંયા પણ રંગસૂત્રનો વીજભાર કેવો હોય છે? ઋણ. એટલે ડીએનએનો વીજભાર કેવો છે? ઋણ વીજભારિત ડીએનએ આવેલું છે. કોષ કેન્દ્ર બિચારું નાનકડું અમથું છે, જેની લંબાઈ આપણે લખી છે 10⁻⁶ મીટર. તેમ છતાં પણ 2.2 મીટર ડીએનએ લાંબો તંતુ એની અંદર સમાવેશિત છે. ક્લિયર? ઓકે. તો આવું કેમ છે? તો આ જે ડીએનએ છે એને પેક કરવા માટે આપણા કોષ કેન્દ્રની અંદર જે ફાળો આપે છે મુખ્યત્વે પ્રોટીન. અને આ જે પ્રોટીન છે આપણા કોષ કેન્દ્રની અંદર બે પ્રકારના હોય છે. એકને કહેવાય છે હિસ્ટોન, બીજાને કહેવાય છે બિન હિસ્ટોન. એક હોય છે હિસ્ટોન અને બીજા હોય છે બિન હિસ્ટોન પ્રોટીન. અંગ્રેજીમાં કહેવાય નોન હિસ્ટોન કોમ્પ્લેક્સ. શું કહેવાય? નોન હિસ્ટોન કોમ્પ્લેક્સ. આને કહેવાય હિસ્ટોન કોમ્પ્લેક્સ. હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રોટીન, બે પ્રકારના, બંને પ્રકારના પ્રોટીન ડીએનએને પેક કરવામાં ભાગ લે છે. ઇઝી? ઓકે. સમજવાનો પ્રયત્ન કરીએ શું હિસ્ટોન છે. તો હિસ્ટોન પ્રોટીન તમે સંરચના જોશો તો હિસ્ટોન પ્રોટીનની પ્રોટીન છે, એટલે ઓબ્વિયસ એની અંદર શૃંખલાઓ હશે. કઈ? પોલીપેપ્ટાઇડ, એટલે કે પેપ્ટાઇડની શૃંખલાઓ છે. બોલો, ખ્યાલ આવી ગયો? કે પણ આની જે પાર્શ્વીય શૃંખલાઓ હોય, કઈ શૃંખલાઓ? હા, આની જે પાર્શ્વીય શૃંખલાઓ હોય છે એમાં 2 એમિનો એસિડનું લેવલ વધારે જોવા મળે છે. એ 2 એમિનો એસિડનું બહુલીકરણ થયેલું આપણને એમાં જોવા મળે છે. કયા 2 એમિનો એસિડનું પ્રમાણ વધારે હોય છે? તો La. કયા? La. લાઇસિન અને આર્જિનિન. લાઇસિન અને આર્જિનિન. આ યાદ રાખ, આ મોટો પંચા. લાઇસિન અને બીજું કયું છે? આર્જિનિન. બરાબર? તો હિસ્ટોન પ્રોટીનની સંરચના જોતા આપણને માલુમ પડે છે કે એની પાર્શ્વીય શૃંખલાઓની અંદર 2 એમિનો એસિડનો દબદબો છે. 2 એમિનો એસિડનું બહુલીકરણ ઘણું થયેલું છે, વારંવાર જોવા મળે છે. કોણ? લાઇસિન અને આર્જિનિન. અને એના કારણે એની પાર્શ્વીય શૃંખલા ઉપર જે વીજભાર પેદા થાય છે કયો છે? ધન વીજભાર. એટલે હિસ્ટોન પ્રોટીન પાર્શ્વીય શૃંખલાઓમાં કેવો બને છે? ધન વીજભારિત બને છે. કારણ કે આ સમજી લો કે માની લો પ્રોટીન છે, એની પાર્શ્વીય શૃંખલા એટલે ઉપર છલ્લી જ થઈ ને, અંદરની નહીં. ક્યાં? ઉપર છલ્લી. ઉપર છલ્લી ધન હોય એટલે ઉપર વીંટળાઈ જાય ઋણ. શું વીંટળાય? ઋણ. ઋણ એટલે કયો? તમારો ડીએનએ. પણ આ જે હિસ્ટોન પ્રોટીનને જે ધન વીજભાર મળે છે એ 2 એમિનો એસિડના નામ તમે યાદ રાખજો. એક લાઇસિન અને બીજું, એનું પ્રમાણ આપણને વધારે જોવા મળે છે. અને 11મા ધોરણથી આપણે જાણીએ છીએ લાઇસિન અને આર્જિનિન અલ્કલીય એમિનો એસિડ છે. કેવા છે? અલ્કલીય. બેઝિક છે. અલ્કલીય એમિનો એસિડ. આ બંને બેઝિક એમિનો એસિડ છે. એક બીજું ઉદાહરણ તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો, પણ આમાં નહીં લખવાનું. હિસ્ટિડીન. કયું? લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડીન. ત્રણેય કેવા છે? અલ્કલીય, એટલે કે બેઝિક એમિનો એસિડ છે. પણ અહીંયા જે એમિનો એસિડનો દબદબો છે એ કયો છે? લાઇસિન અને આર્જિનિન. એના કારણે હિસ્ટોન પ્રોટીનની પાર્શ્વીય શૃંખલાઓ છે એમાં પેદા થાય છે ધન વીજભાર. ક્લિયર છે? ઓકે. હવે હિસ્ટોન પ્રોટીન કયા સ્વરૂપે જોવા મળે છે આપણે એની વાત કરી લઈએ. તો હિસ્ટોન પ્રોટીન છે મુખ્યત્વે 5 પ્રકારના. કેટલા પ્રકારના? 5 પ્રકારના છે.
એ 5 પ્રકારનું ડિટેલમાં વર્ણન નથી, પણ અહીંયા આપણે કરીશું. જેટલી જરૂર છે એટલું જ, બાકીની કથા નહીં કરીએ. બરાબર, ઓકે. તો આ હિસ્ટોન પ્રોટીનના 5 પ્રકાર છે. એમાં એક છે કે એને કહેવાય H1. શું કહેવાય? ઓકે. એક છે એને કહીશું H2. આના 2 ભાગ પાડીશું, H2A અને H2B. ત્રીજું છે H3 અને ચોથું છે H3 અને પાંચમું છે H4. H5 નથી. શું નથી? બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ બધા હિસ્ટોન પ્રોટીનના કહેવાય છે મોનોમર. શું કહેવાય? મોનોમર. બરાબર, ઓકે. ચલો, અહીંયા હું દોરું છું એક મણકો. આ હિસ્ટોન પ્રોટીનનો મોનોમર, આ પણ હિસ્ટોન પ્રોટીનનો મોનોમર, આ પણ મોનોમર અને આ પણ મોનોમર. 4 મણકા દોર્યા. કેટલા? 4. ઓકે. અહીંયા છે H2A. શું છે અહીંયા? અચ્છા, અહીંયા છે H2B, અહીંયા છે H3 અને અહીંયા છે H4. ક્લિયર? 4 મણકા અહીંયા છે. 4 મણકા બિલકુલ આની પાછળ જ છે, એવા જ 4. એટલે આની પાછળ બીજો H2A છે, આની પાછળ બીજો H2B, આની પાછળ બીજો H3, આની પાછળ બીજો H4. એટલે નાના 8 મણકા જોડાયા. કેટલા? હા, હિસ્ટોન પ્રોટીનની અંદર આજે 8 મોનોમર જોડાયા. બરાબર, ઓકે. 8 મોનોમરનો એક દડો બન્યો નાનકડો. 8 મોનોમર છે. બરાબર, 8 મોનોમર છે. બરાબર, 8 મોનોમર છે. અને 8 મોનોમરનો એક નાનકડો મણકો બન્યો, મોટો મણકો બન્યો. કેવો? મોટો મણકો, જેની અંદર હિસ્ટોન પ્રોટીનના 8 મોનોમર છે. આને કહેવાય ઓક્ટામર. શું કહેવાય આને? તો આ થઈ ગયો તમારો હિસ્ટોનનો ઓક્ટામર. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો હિસ્ટોન છે કયા સ્વરૂપે જોવા મળે છે આપણને? ઓક્ટામર સ્વરૂપે જોવા મળે છે, જેની અંદર હિસ્ટોન પ્રોટીનના 4 મોનોમર ભાગ લે છે. સંખ્યા 8 છે પણ પ્રકાર 4 છે. H2A, H2B, H3, H4. H1 નો સમાવેશ ઓક્ટામરમાં થતો નથી. આ ખાસ યાદ રાખજો. H1 પ્રોટીન, હિસ્ટોન 1 પ્રોટીનનો સમાવેશ ઓક્ટામરમાં થતો નથી. ઓક્ટામર એટલે ખબર પડી ગઈ, 8 મણકા નાનકડા ને એ મણકા ભેગા કરીને એક મોટું મણકું બનાવી દીધું. એને કહેવાય હિસ્ટોનનો ઓક્ટામર. ઇઝી? ચલો, હવે આની પાર્શ્વીય જે શૃંખલાઓ છે ત્યાં તો દબદબો કોનો છે? લાઇસિન અને આર્જિનિન. એટલે ત્યાં પેદા થશે કયો વીજભાર? ધન વીજભાર. હવે તમારો ડીએનએ છે કેવો છે? ઋણ વીજભારિત છે. તો વીંટાળી દો પછી એ ડીએનએ ને અહીંયા ઉપર. આ મણકો છે તમે ઓક્ટામર. શું છે? ઓક્ટામર. આ મારો ડીએનએ આવ્યો, આમ લઈને ગયો ઉપર હું એને. અહીંયા બીજો મણકો, અહીંયા ત્રીજો મણકો. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો આ રીતે હું શું કહ્યું? મણકા ઉપર શું મારા ડીએનએ ને વીંટાળતો ગયો. ક્લિયર ને? અને રેપ કરું છું. ટૂંકમાં શું કરું છું? રેપ કરું છું. મણકા ઉપર ડીએનએ ને રેપ કરું છું. ખ્યાલ આવી ગયો ને? રેપ કેમ થાય છે? કારણ કે પ્રોટીન તમારું કેવું છે અને ડીએનએ તમારું છે ઋણ વીજભારિત. ક્લિયર ને? ઓકે. તો અહીંયા આ જે ઓક્ટામર છે એના ઉપર તમે આજે ડીએનએ વીંટાળો છો અને પછી તમને જે રચના મળી એને કહેવાય ન્યુક્લિયોઝોમ. શું કહેવાય? હા, આ જે રચના છે એને કહેવાય ન્યુક્લિયોઝોમ. આને કહેવાય ન્યુક્લિયોઝોમ. ખાસ યાદ રાખજો. હા, ઓક્ટામર એટલે ફક્ત હિસ્ટોન પ્રોટીન, બીજું કંઈ નહીં. એને શું કહેવાય? ઓક્ટામર. કયા પ્રકારના એ પણ યાદ રાખજો. 4 પ્રકારના ભાગ લે છે. કેટલા છે? 8 છે. બરાબર, ઓકે. અને એની ઉપર તમે જ્યારે ડીએનએ ને વીંટાળો છો તો પછી એને કહેવાય ન્યુક્લિયોઝોમ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. હવે અહીંયા તમને કંઈક આપેલું છે આ રીતે H1 પ્રોટીન. આ કયું પ્રોટીન છે? H1. એટલે આ જે આંટો છે ખુલી ના જાય. બોલો, ખ્યાલ આવી ગયો ને? કે ઓક્ટામર ઉપર જે તમે ડીએનએ નો આંટો મારેલો છે, બરાબર, ડીએનએ નું જે કુંતલ છે, બરાબર, એ કુંતલ એઝ ઇટ ઇઝ એની સ્થિતિ પર જળવાઈ રહે, એ જ રીતે પેક થઈ રહે, એના માટેના પ્રોટીન કયા છે? H1. પણ H1 પ્રોટીન ન્યુક્લિયોઝોમમાં ભાગ લેતા નથી. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે ઓક્ટામરમાં ભાગ લેતા નથી. ઇઝી? ઓકે. ચાલો, હવે તમે એમ કહો કે સર આપણે અહીંયાથી આમ એક આંટો મારીએ આ રીતે હિસ્ટોન પ્રોટીન એટલે કે આ જે ઓક્ટામર છે એના ઉપર, તો અહીંયા કેટલા નાઇટ્રોજન બેઝ પેર આવશે? 200 હશે. કેટલા હશે? 200. આ એક છે ઓક્ટામર. શું છે? ઓક્ટામર છે. અને હું મારું ડીએનએ આમ લઈ જાઉં, આમ કરીને અહીંયાથી આમ નીકળ્યો આમ, તો અહીંયા કેટલા નાઇટ્રોજન બેઝ પેર વીંટળાઈ ગયા? 200 બેઝ પેર. કેટલા વીંટળાશે? 200. બરાબર. એટલે એક ઓક્ટામર પર કેટલા નાઇટ્રોજન બેઝ પેર કવર થશે? વીંટળાશે? 200 વીંટળાશે. 200 બેઝ પેર.
બોલો સમજ્યા કે ના સમજ્યા? આમ હું દોરી વીંટાળું છું આ રીતે, આમ બહાર નીકળ્યો એટલે અહીંયા કેટલા આવી ગયા? 200 પેક થઈ ગયા. ખ્યાલ આવી ગયો કે? તો આના ઉપરથી તમે આવા ન્યુક્લિયોસોમની સંખ્યા ગણી શકો? ગણી શકાય. આપણી જોડે છે જુઓ, નાઇટ્રોજન બેઝ પેર કેટલા છે? 6.6 × 10⁹ બરાબર ને? ભાગ્યા 200 ભાગ્યા એટલે આપણને ન્યુક્લિયોસોમની સંખ્યા ખબર પડી જશે. ઇઝી ને? આવો પ્રશ્ન પૂછેલો છે ને આપણે જવાબ આપણને મળી ગયો. જે જવાબ આવે તમારે નોંધી લેવાનો. બોલો ખ્યાલ આવી ગયો ને? ઓકે. એટલે તમને પૂછેલું છે કે ભાઈ તમે આવા ન્યુક્લિયોસોમની સંખ્યા શું શોધી શકો છો? તો આપણે શોધી શકીએ. આપણી જોડે છે શું? નાઇટ્રોજન બેઝ પેરની સંખ્યા 6.6 × 10⁹ બેઝ પેર બરાબર. એક મણકા ઉપર કેટલી આવે છે? 200 બેઝ પેર આવે છે. તો આપણે ભાગ્યા શું કરવાના આના? 200. ઇઝી. એટલે આપણને શું મળશે? આવા ન્યુક્લિયોસોમના મણકા કેટલા છે એની સંખ્યા મળી જશે. ઇઝી છે? પેકિંગ ખબર પડી ગઈ? ઓકે. તો આવી રીતે સમજી લો કે મારી જોડે આ છે ન્યુક્લિયોસોમ, આ છે ન્યુક્લિયોસોમ, આ છે ન્યુક્લિયોસોમ કે તો હું આ રીતે આમ પેક કરતો જઉં છું, આ રીતે આમ પેક કરતો જઉં છું આમ. બોલો સમજાય છે ને? ઓકે. અને અહીંયા છે મારું H1 પ્રોટીન કયું છે? અને આની અંદર છે બીજા 4 પ્રકારના. કેટલા છે? 4 પ્રકારના. ક્લિયર ને? ઓકે. એટલે આ રીતે DNA મારું પેક થતું જાય છે, થતું જાય છે. અને પછી હું આને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઉં છું. શામાં જોઉં છું? હા, આને હું જોઉં છું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઉં છું. તો મને દોરાની અંદર એવું લાગે છે કે જાણે મણકા પરોવાયેલા છે. મને કેવું સ્ટ્રક્ચર દેખાય છે? દોરાની અંદર પરોવાયેલા મણકા જેવી રચના મને જોવા મળે છે. એટલે અહીંયા છે મારા નાના નાના મણકા અને આ જે તાર જઈ રહ્યો છે એ છે દોરો, DNA નો દોરો. કયો દોરો છે આ? હા, આ બધા નાના નાના ડોટ છે શું છે? ન્યુક્લિયોસોમ છે. શું છે? હા, બરાબર. એટલે હું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઉં છું તો મને આવું દેખાય છે. મને એવું લાગે છે કે આ એક માળા છે. શું છે? માળા છે. મણકાની અંદર મેં દોરો પરોવાયેલો છે મને એવું દેખાય છે. ક્લિયર ને? ઓકે. આને કહેવાય બીડ્સ ઓન અ સ્ટ્રિંગ. શું કહેવાય આને? બીડ્સ. બીડ્સ એટલે મણકા. ઓન અ સ્ટ્રિંગ. સ્ટ્રિંગ એટલે દોરો. તો આ વાક્ય ખાસ યાદ રાખજો હા, ઇંગ્લિશમાં બીડ્સ ઓન અ સ્ટ્રિંગ. ક્લિયર ને? ઓકે. બીડ એટલે આ તમારા ન્યુક્લિયોસોમ. બીડ એટલે શું? બોલો સમજી ગયા ને? તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઉં છું તો મને બીડ્સ ઓન અ સ્ટ્રિંગ એટલે કે દોરાની અંદર પરોવાયેલા મણકા જેવી રચના જોવા મળે છે. બોલો ખ્યાલ આવી ગયો? ઓકે. અને આવી રીતે મને તમારું રંગસૂત્ર એટલે કે તમારા DNA છે આ રીતે તંતુ સ્વરૂપે મને જોવા મળે છે. ક્લિયર ને? તો આને હું કહું છું રંગસૂત્ર દ્રવ્ય. શું કહું છું આને? આને કહેવાય ક્રોમેટીન. શું કહેવાય આને? ક્રોમેટીન. બોલો ખ્યાલ આવી ગયો? અને આ જ ક્રોમેટીન બનાવે છે રંગસૂત્રની રચના. કોણ બનાવે છે? હા. તો હવે દોરી દઉં છું અહીંયા હું રંગસૂત્ર. તો આ છે આપણા સપનામાં આવતું રંગસૂત્ર. અને આ જ રીતે આ રીતે આમ પેક થયેલું છે બધું આમ. બોલો સમજ્યા કે નહીં? બોલો ખ્યાલ આવ્યો? હા કે ના? બરાબર. આ રીતે શેપ પડે આમાં. બરાબર. હા, બરાબર. તો આ રીતે આ પેક થયેલું છે બધું તમારું રંગસૂત્ર દ્રવ્ય. બરાબર. અને રંગસૂત્રની રચના થાય છે. બોલો ક્લિયર છે? ઓકે. ચલો હજુ મારે વધારે ટાઈટ કરવું છે. હજુ મારે આને વધારે શું કરવું છે? પેક કરવું છે. તો મારે બીજા પ્રોટીનની મદદ લેવી પડે. હિસ્ટોનના પિતરાઈ ભાઈ. કોણ? બિન હિસ્ટોન પ્રોટીન. એટલે હજુ વધારે પેક કરીશ. હોય છે ને પેલું એક અંદરનું પેકિંગ, બીજું કેવું? બહારનું પેકિંગ. એ ટાઈપનું. હજુ મારે આ DNA ને ઉચ્ચ સ્તરે પેક કરવું છે. એના કુંતલોને હજુ મારે વધારે ટાઈટ કરવા છે. તો એના માટે મારે મદદ લેવી પડશે કયા પ્રોટીનની? બિન હિસ્ટોન પ્રોટીનની. બિન હિસ્ટોન પ્રોટીનનો સમાવેશ ન્યુક્લિયોસોમમાં થતો નથી. આપણે તો આ દોરાને વીંટાળી દીધો આ રીતે. બરાબર. પણ હજુ આને આમ પેક કરવું છે ઉપરથી. હજુ દોરી ઉપર બાંધવી છે બીજી. બરાબર. તો એના માટે કયા પ્રોટીન લઈશું? બિન હિસ્ટોન પ્રોટીન. નોન હિસ્ટોન કોમ્પ્લેક્સ પ્રોટીન. ક્લિયર ને? ઓકે. તો ઉચ્ચ સ્તરે બાંધવા માટે તમારે જવું પડે હવે ક્યાં? બિન હિસ્ટોન પ્રોટીનની મદદ લેવી પડશે. ઇઝી છે? ઓકે. ચાલો. તો અહીંયા મુદ્દો પૂરો થયો. હવે બે નાનકડા મુદ્દા પણ બહુ જ અગત્યના બાકી છે. એમાં બે વ્યાખ્યાઓ જોવાની છે. બહુ સરળ સીધી દિમાગમાં ટાઈપ થઈ જશે તમારા. બરાબર. ઓકે. એકનું નામ છે વ્યાખ્યાનું યુક્રોમેટીન. એક વ્યાખ્યા કઈ છે? યુક્રોમેટીન. અને બીજી વ્યાખ્યા છે હિટ્રોક્રોમેટીન. હિટ્રોક્રોમેટીન. ચલો જોઈએ યુક્રોમેટીન એટલે શું અને હિસ્ટોક્રોમેટીન એટલે હિટ્રોક્રોમેટીન એટલે શું? ક્રોમેટીન એટલે રંગસૂત્ર દ્રવ્ય. ક્રોમેટીન એટલે
ચલો એમાં આગળ વધતા પહેલા હું એક વસ્તુની ચોખવટ કરી લઉં. મારી જોડે આ છે કોષ કેન્દ્ર, બરાબર. કોષ કેન્દ્રની અંદર જ્યારે આ કોષ સામાન્ય સ્થિતિમાં છે, બરાબર, કોષ વિભાજનમાં ગયો નથી, સામાન્ય છે, બરાબર, ઓકે. તેમાં તમને રંગસૂત્ર છે, રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોવા મળશે. કયા સ્વરૂપે? ક્રોમેટીન સ્વરૂપે જોવા મળે. તમને આ પ્રકારના રંગસૂત્રો એક્ઝેક્ટ શેપમાં સામાન્ય કોષની સ્થિતિમાં દેખાશે નહીં, પણ તમારે જો જોવા હોય તો તમારે આ કોષને પકડી લેવો પડે, એરેસ્ટ કરી લેવો પડે ભાજના અવસ્થામાં. કઈ અવસ્થામાં? હા, બરાબર ને. ભાજના અવસ્થામાં પછી તમે જોશો તો કોષની અંદર તમને રંગસૂત્રો એક્ઝેક્ટલી જે રીતે આપણા સપનામાં આવે છે એવી રીતે દેખાશે. એટલે જો તમે ચાહો છો કે મારે રંગસૂત્રનો અભ્યાસ કરવો છે, રંગસૂત્રની સંખ્યા ગણવી છે, બરાબર, રંગસૂત્રીય કોઈ અનિયમિતતા છે કે કેમ મારે ચેક કરવી છે, મારે કેરિયોટાઇપ બનાવવો છે, તો એક જ અવસ્થા છે. કઈ? ભાજના અવસ્થા. આમાં જ તમને રંગસૂત્રો આવા દેખાશે, બાકી આવા ક્યારે રંગસૂત્રો દેખાય જ નહીં. રંગસૂત્રો આવું જોઈએ, બધું ગૂંચડું જ હોય, બરાબર, જેને કહેવાય રંગસૂત્ર દ્રવ્ય, ક્રોમેટીન. શું કહેવાય? ક્રોમેટીન. અને આનું પેકિંગ કરવા માટે જોઈએ તમારે હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રોટીન. ઇઝી છે? ઓકે. હવે આપણે વાત કરીએ યુક્રોમેટીન અને હિસ્ટોક્રોમેટીન. તો ઘણીવાર તમને એવું જોવા મળે, દાખલા તરીકે હું રંગસૂત્રનું ઉદાહરણ લઈને તમને સમજાવું છું. અહીંયા જે રંગસૂત્ર દ્રવ્ય આટલા ભાગમાં પેક થયેલું છે, જુઓ આ રીતે છે, પેક જ છે રંગસૂત્ર દ્રવ્ય, પણ થોડું ઢીલું છે. શું છે? ઢીલું છે, શિથિલ રીતે પેક થયેલું છે. અહીંયા રંગસૂત્ર એકદમ ટાઈટલી છે, આમ આમ જગ્યા, શ્વાસ લેવાની જગ્યા ના મળે, આમ આમ ગૂંચડું વાળી દીધું એકદમ, બરાબર. તો આ રંગસૂત્ર દ્રવ્ય કેવું છે? જટિલ રીતે મજબૂતાઈથી પેક થયેલું છે. અહીંયા બી રંગસૂત્ર દ્રવ્ય પેક જ છે, પણ શિથિલ રીતે પેક થયેલું છે. અહીંયા શ્વાસ લેવાની જગ્યા છે, અહીંયા જગ્યા છે, આ વાક્યો લખવાના નહીં. બોલો, સમજાયું ને? તો આ જે રંગસૂત્ર દ્રવ્ય છે કેટલી, એટલે ઘણી જગ્યાએ રંગસૂત્ર દ્રવ્ય શિથિલ રીતે પેક થયેલું હોય તો એને કહેવાય બસ, અને જટિલ રીતે થયેલું હોય તો હિટ્રોક્રોમેટીન. ધેટ્સ ઓલ, બરાબર ને. જો અહીંયા તમે અભિરંજન કરશો તો અહીંયા અભિરંજન આછું મળશે ને, અહીંયા કયું રંગ? આછો રંગ મળશે. શું મળશે? અહીંયા ઘાટું બધું ભેગું થયેલું, અહીંયા ઘાટો રંગ મળશે, ઘેરો મળશે. એટલે કહેવાનો મતલબ શું થયો? જુઓ, યુક્રોમેટીન વાળો ભાગ છે એ આછો અભિરંજિત થશે, હિટ્રોક્રોમેટીન વાળો ભાગ છે એ ઘેરો અભિરંજિત થશે. એટલે ઘેરો અભિરંજિત થયેલો ભાગ સૂચવે છે હિટ્રોક્રોમેટીન, આછો અભિરંજિત થયેલો ભાગ મળે છે સૂચવે છે યુક્રોમેટીન. ક્લિયર ને? ઓકે. હવે આના ઉપરથી જે પંચ પૂછાય છે ને, જે પૂછાઈ ગયેલો છે એની વાત કરી લઈએ, બરાબર. યુક્રોમેટીન કે હિટ્રોક્રોમેટીન, આ બંનેમાંથી પ્રત્યાંકનમાં કોણ સક્રિય હોય છે? તો જવાબ મળે છે કોણ? યુક્રોમેટીન. યુક્રોમેટીન છે એ પ્રત્યાંકનની દ્રષ્ટિએ સક્રિય છે. પ્રત્યાંકનની રીતે કેવું છે? સક્રિય છે. સમજાવું, મુદ્દો બહુ સરળ છે, જો ધ્યાન રાખો. મારી જોડે છે ડીએનએ આ રીતે, બરાબર છે કે મારે પ્રત્યાંકન કરવું છે, બરાબર. મારે ડીએનએમાંથી બનાવવું છે મેસેન્જર આરએનએ. શું બનાવવું છે? ડીએનએમાંથી મારે બનાવવું છે મેસેન્જર આરએનએ. તો મારે આ બે ડીએનએની શૃંખલાઓને શું કરવી પડે? અલગ કરવી પડે, બરાબર. ઓકે. તો આ રીતે સમજી લો કે આ બે ડીએનએની શૃંખલાઓ આ રીતે આટલામાં અલગ કરું છું, પાછી અહીંયા થોડી જોઈન્ટ છે આ રીતે, પણ આ બે ડીએનએની શૃંખલાઓને આટલા ભાગમાં તો મારે અલગ કરવી પડે, તો જ અહીંયા થાય પ્રત્યાંકન. એટલે આ જે એક શૃંખલા છે એની ઉપર થાય નવી મેસેન્જર આરએનએની શૃંખલાનું નિર્માણ. શું થાય અહીંયા? એટલે જેમ જેમ હું આમ ખોલતો જઈશ શૃંખલા, એમ આ મેસેન્જર આરએનએ બનતું જશે. એટલે ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બનવાની પ્રક્રિયાને શું કહે છે? પ્રત્યાંકન, ટ્રાન્સક્રિપ્શન. શું કહેવાય? હા, બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો મારે ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બનાવવું છે તો આ બે શૃંખલાઓને મારે શું કરવી પડે? અલગ કરવી પડે. ઓકે. અને અલગ ઇઝી તમને ક્યાં પડશે? અલગ કરવું ઇઝી ક્યાં પડશે? બોલો, યુક્રોમેટીનમાં કે હિટ્રોમાં? જગ્યા છે અહીંયા, એટલે સરળતાથી બે શૃંખલાઓ કેવી થશે? અહીંયા તો બધો લોચો છે, અહીંયા તો જગ્યા છે જ નહીં, એટલે અહીંયા બે શૃંખલાઓ અલગ થાય. એટલે આ ભાગ હિટ્રોક્રોમેટીન વાળો ભાગ પ્રત્યાંકનની દ્રષ્ટિએ કેવો કહેવાશે? નિષ્ક્રિય કહેવાશે, જ્યારે યુક્રોમેટીન વાળો ભાગ પ્રત્યાંકનમાં સક્રિય છે. આ મુદ્દો છે. બોલો, ખ્યાલ આવી ગયો? મુદ્દો પૂરો થઈ ગયો. બોલો, ખબર ના પડી ને? પડી. ઇઝી છે. 2 3 જો 25 છે આના. પહેલા તો આ વાર્તા કરવાની છે, આશ્ચર્યચકિત કરવાનું. શું કરવાનું? આટલું મોટો ડીએનએ કઈ રીતે આવે એમ, બરાબર?
10⁻⁶ વાળું કોષ કેન્દ્ર છે ને 2.2 મીટર લાંબો ડીએનએનો તંતુ છે. કઈ રીતે શોધખોળ ચાલુ કરીએ છીએ આપણે. ઈ કોલાની આપણે લંબાઈ છે 1.36 મિલીમીટર. આ એક એમસીક્યુ તરીકે અલગથી યાદ રાખવાનું છે. કદાચ મુદ્દાની અંદર ના લખો, ભૂલી જાવ તો વાંધો નથી. આ ખાસ યાદ રાખવાનું. એમાં આ નામ આવવું જોઈએ. આ મુદ્દો તમે લખો ને એમાં આ નામ આવવું જોઈએ. નહીં આવે તો 0 માર્ક મળશે. કયું? ન્યુક્લિયોઇડ. બરાબર. જવાનું પછી ક્યાં? હા, અચ્છા. પછી તમારે ડીએનએ વર્ક કરવાનું. વીજભારી છે, પ્રોટીન છે, એમાં બે ભાઈબંધો લખવાના, હિસ્ટોન અને બિન હિસ્ટોન. હિસ્ટોન છે એની આખી પ્રોફાઇલ ખોલી દેવાની કે ભાઈ આ હિસ્ટોન છે, આને ઓક્ટામર કહેવાય, આને એના ઉપર વિન્ટરાઇડ ડીએનએ આ કહેવાય ન્યુક્લિયોઝોમ. વીજભારી ધન છે, કેમ છે, શાના કારણે છે? પાર્શ્વીય શૃંખલાઓ યાદ રાખો. પાર્શ્વીય શૃંખલાઓ કઈ? હા, આ યાદ રાખવાનું. હજુ વધારે પેકિંગ કરવું છે તો તમે કઈ બિન હિસ્ટોનની મદદ લો. તો ઘણી વાર કેવું પેક થાય? ઢીલું પેક થાય તો શું કહેવાનું? અને ઘણી જગ્યાએ સઘન પેક થાય તો એને કહેવાનું હિટ્રોક્રોમેટિન. અહીંયા આ હિટ્રોક્રોમેટિન વાળો ઘેરો અભિરંજિત વિસ્તાર જોવા મળે ને જ્યારે આ છે આછો અભિરંજિત વિસ્તાર જોવા મળે છે. પ્રત્યાંકનમાં યુક્રોમેટિન યસ, હિટ્રોક્રોમેટિનમાં નો. મુદ્દો પૂરો થઈ ગયો, જેનું નામ હતું ડીએનએ કુંતલનું પેકેજિંગ. બોલો કોઈ ડાઉટ? ઇઝી?